મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. આપણે બતાવી દઈએ, અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો મોટા પાયે હોબાળો જોવા મળી રહ્યો છે. જી હા, કોચીની ફ્લાઇટ રદ થતા એરપોર્ટ પર તમામે તમામ મુસાફરો હોબાળો મચાવી રહ્યા છે. ફ્લાઇટ રદ થતા મુસાફરોએ મોટા પાયે હોબાળો કર્યો છે. અમદાવાદ કોચીની ફ્લાઇટ રદ થતા આ હોબાળો શરૂ થયો છે. આપણે ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો, મોટા ભાગના મુસાફરો છે, 50થી વધુ મુસાફરોએ હોબાળો કર્યો છે. મુસાફરોએ 3 મહિના પહેલા બુકિંગ કરાવ્યું હતું, પરંતુ હાલ આ ફ્લાઇટ રદ થવાને લઈને એરપોર્ટ પર, અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોએ ભારે માત્રામાં હોબાળો મચાવી રહ્યા છે. ફ્લાઇટ રદ થતા મુસાફરોએ જે હોબાળો કર્યો છે એમાં આપણે બતાવી રહ્યા છે. આપણા ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. આ અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા મૌલિક ધામેચા. મૌલિક, જણાવશો, 50થી વધુ મુસાફરોએ અમદાવાદ કોચીની ફ્લાઇટ રદ થતા હોબાળો મચાવવાની વાત સામે આવી છે. શું છે વધુ વિગત? ચોક્કસથી જીગર, આપને જણાવી દઉં કે અત્યારે વહેલી સવારે જે ઇન્ડિગોની ફ્લાઇટ જતી હતી અમદાવાદ, બોમ્બે, ચેન્નઈ, તો ત્યાંથી ફ્લાઇટમાં ઇમરજન્સી કોઈ કારણોસર કેન્સલ કરવામાં આવી છે, જેને લઈ જે પેસેન્જર હતા તે પેસેન્જરોને હાલાકી પડતા ત્યાં ઇન્ડિગોના જે એરલાઇન્સના સત્તાધીશો છે તેમને રજૂઆત કરતા તે બાબતે કોઈ વળતરનો જવાબ નહીં આપતા આ લોકોએ હોબાળો મચાવ્યો હતો. તમામ 50થી વધુ જે મુસાફરો છે તે લોકો અત્યારે હાલ હોબાળો મચાવી આ રિફંડ માટેની જે કોશિશ છે તે કરી રહ્યા છે. હાલ જે સમાચાર મળી રહ્યા છે તેનાથી એવું ચોક્કસ લાગી રહ્યું છે કે જે પ્રમાણે ઇન્ડિગો પોતાની જે મનમાની ચલાવી રહ્યું છે તેનાથી લોકોને હેરાન પરેશાન થવું પડે છે અને હજી પણ તેનો કોઈ નિકાલ નથી આવ્યો. બિલકુલ મૌલિક, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ.